નારી ગામ પાસે આવેલા 4 મીઠાના ઘરમાં પાણી આવી જતા 58 લોકો પૂરના પાણીમાં ફસાયા હોવાની ઘટના બની હતી। જો કે અહેવાલ મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને ફાયરની ટીમ એક્શનમાં આવી હતી અને તાબડતોબ બોટ દ્વારા 58 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। મહત્વનું છે કે પશુપાલક અને મીઠાના ઘરમાં કામ કરતા લોકો ઘરે ન પહોંચતા સ્વજનોએ તાત્કાલિક અસરથી ડિઝાસ્ટર મેનેજમેન્ટને જાણ કરી હતી, જેના પગલે તંત્રએ તમામનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું। આજે સવારે 8 વાગે મને સ્થાનિક રહીશ ગોપાલભાઈ તરફથી મેસેજ મળેલા કે અહીંયા એમના 3 પશુપાલકો જે રાત્રે ગયેલા છે આવેલા નથી। એ સમાચાર મળતા હું અત્યારે સ્થળ ઉપર 8:30 વાગે આવી ગયેલો અને ત્યાં તપાસ કરતાં એ લોકો ત્યાં અંદર ફસાયેલા હતા। પછી ત્યાં અંદર જે એડમાયર સોલ્ટના છે એમના માલિકને પૂછતા માલિકે પણ પોતાના 30 ઓપરેટરો ફસાઈ ગયેલા હોવાનું મને જણાવ્યું। એના આધારે અત્યારે પ્રાથમિક માહિતી પ્રમાણે 33 માણસો ફસાયા હોવાનો અંદાજ આવેલો। મેં અમારી બીએમસીની ટીમ બોલાવેલી, બીએમસી ફાયરની ટીમ આવી અને એ હોડી દ્વારા તેમને અંદર જઈ અને બચાવ કાર્ય કરી અને ત્યાં પાળા મારફતે અત્યારે બહાર લાવવામાં આવેલા છે અને એ યાદી બનાવી રહી છે। અત્યારે હાલ યાદી જોતા એમાં 58 નામનો સમાવેશ થયેલો છે। मेरी गाड़ी खराब होगी पहले तो, फिर वो भी बनवाई तो भरी नहीं गाड़ी, सोल्ट वाले ने भरी नहीं, फिर बारिश चालू हो गया तो हमको ये नहीं बोला कि आप बाहर निकल जाओ, खुद तो बाहर निकल के चले गए। अब हम फंसे उधर ही रह गए। पानी पहले तो कम था, जब तो ये लोग निकल के चले आए, परसों से तो कम था पर ये निकल के चले आए। अब हमको क्या मालूम पानी चढ़ेगा या नहीं चढ़ेगा, हमको क्या मालूम है सब। इन लोगों ने बताया नहीं, हम भाई फंसे रह गए। अभी हमको सोल्ट से लाया गया सब। कितना पानी था अभी पानी वहां से आप समझ लो हम तो डूब ही जाए, इतना पानी है वहां पे। છેલ્લા 36 કલાકમાં ભાવનગર જિલ્લાના 10 તાલુકાના મોટાભાગ તાલુકાને વરસાદે ગમરોળી નાખ્યા હતા તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। ત્યારે વાત કરીશું નારીની ઉપરના જે તમામે તમામ વિસ્તાર છે, ચોગટ, વલભીપુર, સવાઈનગર સહિતના જે તમામ વિસ્તારો છે તે તમામ વિસ્તારોમાં હાલ 2 થી 3 ફૂટ સમાયના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પાણી ભરાણા છે। આજે મામલતદારની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાંથી 58 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે અને આ 58 લોકોને છેલ્લા 2 દિવસથી જે પાણીના પૂર આ જે ધસમસતા પ્રવાહમાં ફસાયેલા હતા તેમાંથી તેમને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી ગ્રામ્ય મામલતદાર અને ડિઝાસ્ટરની ટીમ દ્વારા કરવામાં આવી છે। ત્યારે હજી આ પણ પાણી છે તેને ઓસરતા હજી ઘણા દિવસ થશે અને આવનાર સમયમાં જો હજી અવિરત વરસાદ જે વિરામ લીધો છે જે શરૂ થશે તો પણ આ જે ગ્રામ્ય વિસ્તારો છે સવાઈનગર, માઢિયા અને નારીનો જે અપલેટનો જે વિસ્તાર છે ત્યાં ફરી વખત આવી જે જળબંબાકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થઈ શકે છે। નીતિન ગોયલ, ન્યૂઝ 18 ગુજરાતી, માળિયા।